ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝાએ આ પ્રસંગે યુનિટી માર્ચને સંબોધતા જણાવ્યું હતું કે આ યુનિટી માર્ચ માત્ર પ્રતિકાત્મક પગલું નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક મજબૂત સંકલ્પ છે। મંત્રીશ્રીએ વર્ષ 2025ને ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ ગણાવ્યું, કારણ કે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો શુભ સંયોગ રચાયો છે। મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝાએ જણાવ્યું હતું કે સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને કારણે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાય છે। તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદાર સાહેબને આપેલી સાચી શ્રદ્ધાંજલિને બિરદાવી હતી। તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે ગૃહમંત્રી શ્રી અમિત શાહે કલમ 370 હટાવીને બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલના એક ભારતના સ્વપ્નને પૂરું કર્યું છે। તેમણે અખંડ ભારતના નિર્માણમાં સહકાર આપનાર દેશી રજવાડોનો આભાર વ્યક્ત કર્યો હતો। સૌને ભારતની એકતાની રક્ષા કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કરતા તેમણે ઉમેર્યું હતું કે 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવા મક્કમ મનથી સૌ સહભાગી બનીએ, એ જ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે। સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી સૌને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું। ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંસ્કૃતિને ઓળખનાર વડાપ્રધાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા યુનિટી માર્ચના આયોજન થકી સરદારના યોગદાનને ઘર ઘર સુધી પહોંચાડી સાચું સન્માન આપવાનું શ્રેય સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે। મુખ્ય વક્તા શ્રી કનુભાઈ રવજીભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે સરદારે પોતાની કુનેહથી દેશને એકતા અને અખંડિતતા સાથે જોડ્યો। તેમણે કહ્યું કે સરદારના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે અને તેમના આત્મનિર્ભર ભારતના આહ્વાનને ઝીલીને આપણે સૌએ આત્મનિર્ભર બનવું એ સમયની માંગ છે। આ યુનિટી માર્ચનો પ્રારંભ સરદાર પટેલ સ્ટેચ્યુ ટાવર ચોકથી થયો હતો અને ત્યાંથી સિવિલ સર્કલ, બસ સ્ટેશન, મોતીપુરા ઓવરબ્રિજ, GIDC મોતીપુરા થઈને સાબર ડેરી ખાતે યાત્રાનું સમાપન થયું હતું। હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને મંત્રીશ્રીએ સૂતરની આંટી અર્પણ કરી પદયાત્રાની શરૂઆત કરાવી હતી। આ સાથે પદયાત્રાના રૂટમાં આવતી બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। માર્ગમાં વિવિધ સ્થળો પર યાત્રાનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે યુવા આઇકન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝાએ સાબર ડેરી ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ એકતા યાત્રામાં સાબરકાંઠા કોઓપરેટિવ બેંક, સાબર ડેરી સહિત વિવિધ સંસ્થાઓ, મંડળો સહભાગી બન્યા હતા। સરદારની 150મી જન્મજયંતિની આ યુનિટી માર્ચમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, અગ્રણી સર્વે શ્રી જેડી પટેલ, શ્રી કનુભાઈ પટેલ, સુશ્રી કૌશલ્યા કુંવરબા, શ્રી મહેશભાઈ પટેલ સહિત સાબરકાંઠાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। નમસ્તે, જય સરદાર। આ એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે। ડૉક્ટર બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ, તેની સાથે સાથે વંદે માતરમ રચનાની પણ 150 વર્ષ અને સરદાર પટેલજીની 150મી જન્મજયંતિ એટલે સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ। આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે
ગુજરાતની દરેક વિધાનસભાઓમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી થવા જઈ રહી છે. તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એ એક સાચી સ્મરણાંજલિ કહેવાશે. અને આજે હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા. તેમાં પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સર્વે સંગઠનના હોદ્દેદારો, સમગ્ર વહીવટીતંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાલયોના વિદ્યાર્થીઓ, સંસ્થાના સર્વે આગેવાનો, આ બધાની મહેનતને લીધે આજે ખૂબ સારી પદયાત્રાનું આયોજન હિંમતનગર ખાતે થયું છે. તે માટે સમગ્ર વહીવટીતંત્ર અને સમગ્ર જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.